મંજીરા વગાડ્યા ખરા ને? પેટમાં બહુ દુખાતો ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર ખાવાનું એટલું ખાઈ લે, કરવાનું એટલું કરી લે, ફાડવાનું એટલું ફાડી લે, તૂટેલું ભાગેલું બગડેલું હોય એટલે પછી બીજે ધક્કો મારે જાઓ બીજે. એવી રીતે ભુવા એવું કરતા હોય. ના માટે ધરાઈ જાય એટલે પછી શું કરે? તમે એક કામ કરો કે શું અમૃત બાપાની મેલડીમાં આવી જાઓ. કેમ? તો કે હા. કેમ? અરે ત્યાં બહુ હજારો માણસોનું હારું થઈ ગયેલું છે. કે અમે ત્યાં જઈએ તો કે હા તમે જાઓ અને ત્યાં તો તમારું બધું રેડી થઈ જશે કે એમ રેડી કરીને પાછો મોકલે. હવે બાપડો ગરીબ હોય, ભાડા પત્તા ખર્ચીને આવ્યો હોય, 12 વર્ષ એની ભક્તિ કરી હોય, પાછું અહીંયા આવે અને એવી આશા લઈને આવે કે આજે ગયો છું એટલે માતાજી મને બતાવી જ દે, આજે મને સુખી ને કરોડપતિ ને ખરબપતિ બનાવી દે, મારું બધું દુઃખ હરી લે. મારી પાસે એવું નથી કે તમે આયા હું તમારું દુઃખ હરી લઉં. ના, મારી પાસે એવું આયોજન છે કે તમે મારી પાસે શરણમાં આવો, મારા ચરણમાં આવવું હોય તો આવજો. મેં તો કોઈને કીધું નથી પગે લાગજો, મને પગે લાગવાની જરૂર નથી. તમારી માન પગે લાગ્યા છો તો માનજો કે હું ખોડિયાલ મેલડી કાળકા જવું ઝોપડી કે રાંધલ બોલતી હોય હું મેલડી છું. ભાવ જે લઈને દરવાજાની અંદર ભાવ લઈને આવ્યો છે એનો ભાવ પૂરેપૂરો મારા પ્રત્યે હશે ને તો 1000% કામ કરી આપીશું. મેલડી છું. બાકી કામ કરવા માટે તો ફરે છે, કરોડો રૂપિયા લઈને ફરે છે પટેલ. હું સિંધ વંશપરા નદી ને ગંદરપિયા મેલડી છું. હેડ તારા પૈસા તારી પાસે રાખ, માર કે લેવા ખાવા નથી. તારી માં છે ને એને રાજી કરી હોય ને તો ભક્તિ કરવી પડશે. તારા પડેલા 2-5 કરોડ કામમાં આવશે. જાઓ તમારી કુળદેવી હોય એને કહો એક માતાજી ખોડિયાલમાં 2 લાખ રૂપિયા આલું છું, દુઃખ મટાડો ને. લાત મારીને ફેંકી દે પૈસા ને તમને બે ને. હેડ જતો રે, મારો ગુનો કર્યો છે, માફી માંગ, નાનો બન, ભક્તિ કર, દીવા કર, અગરબત્તી કર, દીવે જાલ અને મઠે મળવાય અને રાજપરાય દર્શન કરવાય. તારા દુઃખ મટે. તમારા 2 કરોડ કશું કામમાં આવતા? ભક્તિ કામમાં આવે, ભાવ કામમાં આવે, શ્રદ્ધા કામમાં આવે. એટલે લોકો એવું શીખ્યા પેલા લૂંટી લે, બરબાદ કરી નાખ, જેટલું ખાવાનું એટલું ખાઈ લે પછી છેલ્લે મારું સરનામું હાલ. તા મૂર્તિ હશે. શું કહે પટેલ? તા તમે જાઓ તા એક મૂર્તિ હશે અને બાપા બેઠ્યા હશે. શું બાપા બેઠ્યા હશે? તે હામા વાળા નવરો કરી નાખ્યો, ભિખારી કરી નાખ્યો. બાપા બેઠ્યા હશે, બાપા બેઠા માં બેઠી છે અને પરમાત્મા શંકર લઈને બેઠી છો. કોણ શંકર ભગવાન? જેને આખી દુનિયા બનાવી, માણસ બનાયા. સ્મશાનમાં જાઓ તો 2 જ મળે, મેલડી ને શંકર ભગવાન.